નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશિષ એમ જોશી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડિયોમાં ધોરણ 11 ના યુનિટ 3 ના રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે કે વનીકરણ માટે સ્ત્રીઓ એ યુનિટની ચર્ચા કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી। છાયામ અન્યસ્ય કુર્વંતિ તિષ્ઠન્તિ સ્વયમાતપે ફલાન્યપી પરાર્થાય વૃક્ષઃ સત્પુરુષા ઇવ। એટલે કે છાયામ અન્યસ્ય કુર્વંતિ બીજા માટે છાયો આપે, તિષ્ઠન્તિ સ્વયમાતપે અને ખુદ પોતે તડકામાં ઊભે, ફલાન્યપી પરાર્થાય ફળ પણ બીજા માટે છે, વૃક્ષઃ સત્પુરુષા ઇવ એટલે કે વૃક્ષો છે એ સત્પુરુષ જેવા છે। વૃક્ષો વગર મનુષ્ય જાતિનું આપણે કલ્પના પણ ન કરી શકીએ। તો આવા વૃક્ષો કે જે સત્પુરુષની ભૂમિકા ભજવે છે એને મનુષ્ય પોતાની સ્વાર્થ વૃત્તિ માટે કાપી નાખે છે। આપણે જોયું છે કે જંગલોનો નાશ થઈ રહ્યો છે, પરંતુ અમુક વ્યક્તિઓ એવા પણ છે કે જે પર્યાવરણની આ ગંભીર બાબતોને સમજે છે અને વૃક્ષોને બચાવે છે। તો આવા જ એક આંદોલન કે જે વૃક્ષ માટે થયું હતું, ચિપકો આંદોલન, એના વિશે આપણે આ યુનિટમાં માહિતી મેળવવાના છે। સૌથી પહેલું ચિપકો આંદોલન 1730 રાજસ્થાનની અંદર થયું હતું। રાજસ્થાનની અંદર 1730 માં મેવાડના રાજાએ એક ફરમાન જાહેર કર્યું કે પોતાને પોતાના બંગલા માટે, મહેલ માટે એને લાકડીની જરૂર છે। એટલે તે મંત્રીને બોલાવે છે અને મંત્રીને આદેશ કરે છે કે ખીજાડી ગામની અંદર જે જંગલ આવેલું છે એ જંગલના વૃક્ષોનું લાકડું મારે જોઈએ છે। એટલે મંત્રી તરત જ એના સૈનિકોને આદેશ કરે છે કે રાજાએ આ પ્રમાણેનું કહ્યું છે કે એને લાકડાની જરૂર છે, પરંતુ એક સૈનિક કહે છે કે ખીજાડી ગામના લોકો કે જે બિશ્નોઈ છે એ વૃક્ષ પ્રેમી છે, પ્રકૃતિ પ્રેમી છે, પ્રાણી પ્રેમી છે કે જે વૃક્ષોને કાપવા નહીં દે। પણ મંત્રી કહે છે નહીં, રાજાના હુકમ છે અને મેં વચન આપ્યું છે એટલે વૃક્ષો તો કાપવા જ પડશે। અને મંત્રી સૈનિકોને લઈ ખીજાડી ગામમાં જાય છે। ખીજાડી ગામના લોકો ખૂબ ભક્તિભાવમાં તલ્લીન હોય છે, એ પ્રાણીઓને, પશુઓને, પ્રકૃતિને પ્રેમ કરતા હોય છે અને એ સતયુગમાં જીવતા હોય તેવું વાતાવરણ એ ખીજાડી ગામમાં હોય છે। પરંતુ જ્યારે મંત્રી પોતાના સૈનિકોને લઈને આવે છે ત્યારે તેમની લીડર અમૃતા દેવી એ એમને રોકે છે અને કહે છે કે નહીં, આ ખીજાડી વૃક્ષને હું કાપવા દઈશ નહીં। પણ મંત્રી પણ ટસનો મસ થતો નથી અને કહે છે કે નહીં, મેં વચન આપ્યું છે એટલે મારે તો વૃક્ષો કાપવા જ પડશે। એટલે અમૃતા દેવી અને ગામના તમામ લોકો એ વૃક્ષોને ભેટી પડે છે, જેને આપણે અત્યારે ચિપકો આંદોલન તરીકે ઓળખીએ છીએ। એ વૃક્ષને ચીપકી જાય છે, એને વળગી જાય છે, પણ મંત્રી પણ નિષ્ઠુર હૃદયવાળો વ્યક્તિ હોય છે, એ વૃક્ષોની સાથે એ સ્ત્રીઓને અને ગ્રામ્ય લોકોને પણ કાપી નાખે છે। અંતે આ યુદ્ધની અંદર લગભગ 300 ગ્રામ્ય લોકોના મૃત્યુ થાય છે। રાજાના કાને જ્યારે આ વાત સંભળાય છે ત્યારે એને પણ ખૂબ જ પસ્તાવો થાય છે અને એ પણ જાહેર કરે છે કે હવે ખીજાડી ગામનું એક પણ વૃક્ષ કાપવામાં આવશે નહીં। આઝાદ ભારતના ચિપકો આંદોલનમાં ગૌરાદેવી, શ્રી સુંદરલાલ બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ વગેરેએ મહત્વની ભૂમિકા ભજવી હતી। તેમના નેતૃત્વ હેઠળ વૃક્ષ પ્રેમી લોકો ઉત્તરાંચલના દેવદારના જંગલોને બચાવવા માટે આગળ આવે છે। આની અંદર પણ મિત્રો એ વૃક્ષોને કપાતું અટકાવવા માટે તે વૃક્ષ ફરતે વીંટળાઈ જાય છે, જેને આપણે ચિપકો આંદોલન તરીકે ઓળખીએ છીએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ આ યુનિટ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી। ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વનીકરણ માટે સ્ત્રીઓ। Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Since time began, ઘણા વર્ષોથી the natural broad-leaved એટલે પહોળા પાનવાળા, ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ કે હિમાલયના પ્રાકૃતિક નૈસર્ગિક પહોળા પાનવાળા જંગલોએ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ, મહત્વનું, અગત્યનું રોલ ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ
ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં પ્રાકૃતિક મોટા પાનવાળા જંગલોએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હકીકતે આ જંગલો પહાડી ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ્સ. ગ્રીન લીવ્સ લીલા પાંદડાઓ એન્ડ ગ્રાસ, ગ્રાસ એટલે ઘાસ, ઉદાહરણ તરીકે લીલા પાંદડાઓ અને ઘાસ. પ્રોવાઇડ ફોડર, ફોડર એટલે ઘાસચારો, ફોર ધ એનિમલ્સ કે લીલા પાંદડાઓ અને ઘાસ પશુઓ માટેનો ઘાસચારો પૂરો પાડે છે. હુઝ ડંગ કે જેનું ડંગ એટલે કે છાણ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર, ફર્ટિલાઇઝર એટલે ખાતર. ફોર ધ ક્રોપલેન્ડ્સ, ક્રોપલેન્ડ્સ એટલે કે એવી જમીન કે જેની ઉપર પાક ઉગાડાતો હોય, કે લીલા પાંદડાઓ અને ઘાસ પશુઓ માટે ઘાસચારો પૂરો પાડે છે, કે જેનું છાણ ક્રોપલેન્ડ માટે ફર્ટિલાઇઝર એટલે કે ખાતરનું કામ કરે છે. ડ્રાય ટ્વિગ્સ, ટ્વિગ્સ એટલે નાની ડાળી, એન્ડ બ્રાન્ચીસ એટલે કે મોટી ડાળી આર ધ ઓનલી સોર્સ, સોર્સ એટલે કે સ્ત્રોત ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, ફ્યુલ એટલે કે ઈંધણ, કે સૂકી નાની ડાળીઓ અને મોટી ડાળીઓ એ ઘરના રસોઈ માટેનું ઈંધણ પૂરું પાડે છે. The forests also provide large supplies of fruits, edible nuts, edible એટલે કે ખાદ્ય, nuts એટલે કે સૂકા મેવા, fibers રેસા, and herbs એટલે કે ઔષધિઓ for local consumption, consumption એટલે કે વપરાશ. આ જંગલો સ્થાનિક લોકોના વપરાશ માટે પુષ્કળ પ્રમાણમાં ફળફળાદી, સૂકો મેવો, રેસા અને ઔષધિઓ પૂરા પાડે છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ ધેટ લેશિસ, લેશિસ એટલે પૂરપાટ વેગે પાણીનું વહેવું. ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, કે ચોમાસા દરમિયાન દર વર્ષે જે ભૂસ્ખલન પર્વતીય પ્રદેશોમાં થાય છે એ પર્વતીય પ્રદેશોના ભૂસ્ખલનના અવરોધ માટે પણ જંગલો ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ, સ્પ્રિંગ્સ એટલે નાનું ઝરણું, એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, સ્ટ્રીમ્સ એટલે પણ ઝરણું. સ્પ્રિંગ કરતાં સ્ટ્રીમ છે એ થોડું મોટું હોય. વિચ આર વાઇટલ, વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ, અગત્યનું. ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, અને જંગલના કારણે ઝરણાઓ ઉત્પન્ન થાય છે કે જે પર્વતીય પ્રદેશના લોકો અને તેના પ્રાણીઓ માટે સખત ધગધગતા તાપના ઉનાળાના મહિનામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ફોર મેની યર્સ હાવેવર લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ, ડિસ્ટ્રોઈડ એટલે નાશ કરવો, નાશ પામવું. ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોના વિસ્તારનો નાશ થઈ રહ્યો છે. ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ, એક્સપ્લોઇટ કરવું એટલે શોષણ કરવું, ટુ સપ્લાય ટિમ્બર, ટિમ્બર એટલે ઇમારતી લાકડું, ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. એક્સપાન્ડ કરવું એટલે વિસ્તરણ કરવું અને પ્લેન્સ એટલે મેદાનમાં. ઉદાહરણ તરીકે મેદાન પ્રદેશમાં રેલવે માટે ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી અને ગઢવાલના જંગલો
કાપવામાં આવ્યા છે. રેલવે નેટવર્ક્સ માટે બે રીતે જંગલનો નાશ થાય છે. એક તો જંગલ પ્રદેશમાંથી જ્યારે પાટાઓ નીકળતા હોય તો ત્યાંથી ઝાડવાઓને કાપવા પડે છે. બીજું, બે પાટા વચ્ચે અત્યારે જે આપણે સિમેન્ટના જે પટ્ટા જોઈએ છે એ પહેલાં લાકડાના હતા, જેને સ્લીપર્સ કહેવાય છે. તો એ સ્લીપર્સ માટે પણ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતું. યુરોપિયન ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન. કલ્ટિવેટ કરવું એટલે ખેડવું, અહીં કલ્ટિવેશન એટલે ખેતી ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, leading to large scale clearing of mixed oak forest. યુરોપિયન મસૂરીની અંદર નવા ખોરાક જેવા કે બટેટા એની ખેતી ઈચ્છતા હતા, જેના કારણે ઓકના જંગલનો મોટે પાયે નાશ કરવો પડ્યો. There was a clearly a contradiction. Contradiction એટલે વિરોધાભાસ between the village people's basic needs. Basic needs એટલે પાયાની જરૂરિયાત and the requirements of the state to earn money. અને જેના કારણે ગ્રામ્ય લોકોની પાયાની જરૂરિયાત અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ દેખાવા લાગ્યો. In 1930 the people of Tehri Garhwal began a non-cooperation movement. Non-cooperation movement એટલે અસહકાર આંદોલન called સત્યાગ્રહ, a form of peaceful resistance. Peaceful resistance એટલે શાંતિપૂર્ણ વિરોધ. To obtain એટલે મેળવવું, justice એટલે કે ન્યાય, in opposition એટલે કે ની સામે, to the oppressive forest laws. Oppressive એટલે દમનયુક્ત, laws એટલે કાયદો. 1930માં તેહરી ગઢવાલના લોકોએ જંગલના દમનયુક્ત કાયદા સામે સત્યાગ્રહ અસહકાર આંદોલન શરૂ કર્યું. In that year a large number of people were killed in Tilari by the armed forces. Armed forces એટલે હથિયારધારી સૈનિકો of the kingdom of Tehri Garhwal when they formed a protest. Protest એટલે કે વિરોધ, meeting against official forest policy. તે વર્ષ દરમિયાન જ્યારે તેઓએ જંગલ નીતિના વિરોધમાં સભા ભરી ત્યારે તેહરી ગઢવાલના સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. લુક એટ ધ પિક્ચર. ચિત્ર તરફ જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમને શું દેખાય છે? ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ. એમ્બ્રેસ કરવું એટલે ભેટવું. ધ ટ્રીઝ કે થોડા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટેલા છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ. સોઝ એટલે કે કરવત. બે માણસોના હાથમાં કરવત છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. તેઓને વૃક્ષો કાપી નાખવા છે, પણ લોકો વૃક્ષોને બચાવી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તેઓ વૃક્ષોને જરા પણ નુકસાન પહોંચાડવા દેતા નથી, કારણ કે તેઓ વૃક્ષો સાથે લાગણીથી જોડાયેલા છે. It was Chipko movement to save the forest. અને આ જંગલને બચાવવા માટેની ચિપકો આંદોલન હતું. The movement saved the green forest and protected the environment. આ આંદોલને જંગલોને બચાવ્યા અને પર્યાવરણને પણ રક્ષણ આપ્યું. The post independence.
પોસ્ટ એટલે કે પછીનું અને ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી વૃક્ષને ભેટવું મૂવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ કે આઝાદી પછીની ચિપકો આંદોલન એ સત્યાગ્રહ આંદોલનમાંથી વિકસિત પામેલું છે. ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ their bodies around trees to stop them from being felled કે જેમાં ગ્રામજનો વૃક્ષોને કપાતા અટકાવવા માટે ખુદ પોતે જ વૃક્ષો ફરતે વીંટળાઈ જતા. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. આર્થિક હેતુઓ માટે કપાતા ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોની કાપણી સામે આ પાયાની લડતે સરકારને પોતાની વ્યૂહરચના વિશે પુનઃ વિચાર કરવાની ફરજ પાડી. Commercial felling in fact is now banned above a height of 1000 meter. હકીકતે 1000 મીટરની ઊંચાઈ ઉપર રહેલા વૃક્ષોને આર્થિક હેતુ માટે કાપવા તેના પર હવે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. But there are large areas of degraded forest. Degraded forest એટલે કે નાશ પામેલા જંગલો and the forest department has failed to reforest એટલે પુનઃ વનીકરણ કરવું them. પરંતુ નાશ પામેલા કે ઘટી ગયેલા જંગલો ઘણા છે અને જંગલ ખાતું તેમને પુનઃ વનીકરણમાં નિષ્ફળ રહ્યું છે. As a result, there is now a severe એટલે સખત scarcity એટલે કે અછત of animal fodder and domestic fuel અને પરિણામ સ્વરૂપે પશુઓ માટે ઘાસચારો, ઘર વપરાશ માટેનું ઈંધણ એન્ડ એક્યુટ એટલે કે તીવ્ર વોટર શોર્ટેજ એટલે કે પાણીની અછત અને તીવ્ર પાણીની અછત સર્જાઈ છે. ધ વિમેન સફર ધ મોસ્ટ સ્ત્રીઓને સૌથી વધુ સહન કરવું પડ્યું. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. ઘણા બધા પહાડી વિસ્તારોમાં સ્ત્રીઓને ઈંધણ, ઘાસચારો કે પાણી જેવી પાયાની જરૂરિયાતો સંતોષવા માટે આખો દિવસ ભટકવું પડે છે. ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા મેળવીને એટલે કે પ્રેરિત થઈને બાય ધ ચિપકો મૂવમેન્ટ ધ વિલેજ વિમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. ચિપકો આંદોલનમાંથી પ્રેરિત થઈને ગ્રામ્ય સ્ત્રીઓ ત્યાંના જંગલોનું પુનર્જીવન સુનિશ્ચિત કરી શકાય તે માટે રક્ષણ કરવાનું શરૂ કર્યું છે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ that lie on the slopes of the Himalayas. ઉત્તરાંચલના ટેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદની નેતાગીરી નીચે વૃક્ષના ચાહકો હિમાલયના ઢોળાવો પર રહેલ દેવદારના જંગલોને બચાવવા આગળ આવ્યા. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. આ આંદોલનમાં વૃક્ષ પ્રેમી લોકો વૃક્ષને કપાતું અટકાવવા તેઓ વૃક્ષને ભેટી પડતા.
It was popularly known as the Chipko movement, કે જે પછી ચિપકો આંદોલન તરીકે પ્રખ્યાત થઈ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મોરલ ડ્યુટી એટલે નૈતિક જવાબદારી, કન્ઝર્વેશન એટલે કે જાળવવું. જંગલોની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ નાવ રીડ્સ, આપણા બંધારણમાં પણ લખેલું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. ફંડામેન્ટલ ડ્યુટી એટલે મૂળભૂત ફરજ ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, કે એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે તેણે જંગલ, સરોવર, નદી, પર્યાવરણ અને પ્રાણી સંપત્તિની જાળવણી કરવી તેમજ તેમાં સુધાર કરવો. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન. કમ્પેશન એટલે સહાનુભૂતિ ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ. ઓર્ગેનિઝમ્સ એટલે કે કોઈ પણ જીવ, બધા જીવ, અને બધા જીવ પ્રત્યે સહાનુભૂતિ દાખવવી. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meter. 200 કુટુંબોવાળું કાંગડ ગામ 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forestry. કેવી રીતે સ્થાનિક લોકો જંગલનો નાશ અટકાવી શકે તેનું આ સુંદર ઉદાહરણ છે. By 1977, the forest of Kangad had already become degraded. 1977 સુધીમાં કાંગડનું જંગલ એકદમ નાશ પામી ચૂક્યું હતું. In that year, however, the forest department decided to fell it. તે વર્ષે જંગલ ખાતાએ તે જંગલ કાપવાનું નક્કી કર્યું. The village women who had to walk long distances for fuel, fodder and water were determined એટલે કે નિર્ણય કરવો, નિશ્ચય કરવો, to save the last patch એટલે ટુકડો, હિસ્સો of trees. તે ગામની સ્ત્રીઓ કે જેમને ઘાસચારો, ઈંધણ કે પાણી લાવવા માટે ખૂબ દૂર સુધી ચાલવું પડતું હતું, તેમણે વૃક્ષોનો એક એક ભાગ બચાવવાનો નિર્ણય કર્યો. The men of Kangad, though, were offered work by the forest department to fell the trees. જો કે કાંગડ ગામના પુરુષોને જ જંગલ ખાતાએ ઝાડ કાપવાનું કામ સોંપ્યું. As a result, there was a conflict એટલે કે સંઘર્ષ between the village men and women. તેના પરિણામે આ ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સંઘર્ષ પેદા થયો. After 4 months of resistance એટલે કે પ્રતિકાર, the women succeeded. 4 મહિનાના પ્રતિકાર પછી સ્ત્રીઓ જંગલ બચાવવામાં સફળ થઈ. The women's organization, the મહિલા મંગલ દળ, then decided to revive એટલે પુનર્જીવિત કરવું, the degraded forest. પછી સ્ત્રીઓની સંસ્થા મહિલા મંગલ દળે આ નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનો નિર્ણય કર્યો. On the basis of the numbers of cattle એટલે ઢોર, owned એટલે કે માલિકી ધરાવવી, by each family, contributions એટલે કે ફાળો were raised to employ a forest guard
who was paid ₹300 per month. દરેક કુટુંબના ઢોરની માલિકીના આધારે જંગલના ચોકીદારને રાખવા માટે દરેકનો ફાળો ભેગો કરવામાં આવ્યો. તે ચોકીદારને દર મહિને ₹300 ચૂકવવામાં આવતા હતા. For 3 years the arrangement worked well. 3 વર્ષ માટે બધું બરોબર ચાલ્યું. But problems then arose. અને પછી સમસ્યા ઊભી થઈ. The forest guard became negligent. Negligent એટલે બેદરકાર. અને પછી ચોકીદાર બેદરકાર બન્યો. And protection was loose. અને પછી પકડ ઢીલી થઈ. Once the women discovered this, કે એક વખત સ્ત્રીઓને જ્યારે ખબર પડી, they abolished એટલે દૂર કરવું, the post એટલે સ્ત્રીઓએ એ જગ્યાને જ દૂર કરી, and decided to guard the forest themselves, અને પોતાની જાતે જ જંગલનું રક્ષણ કરવું તેવો નિર્ણય કર્યો. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after એટલે સાર સંભાળ રાખવી, the forest to a group of village women. હવે મહિલા મંગલ દળે જંગલની સાર સંભાળ રાખવાની ફરજ ગ્રામ્ય સ્ત્રીઓના એક જૂથને સોંપી છે. The responsibility is shared among 15 women in rotation. રોટેશન એટલે વારાફરતી. આ જવાબદારી 15 સ્ત્રીઓ વચ્ચે વારાફરતી વહેંચવામાં આવી. Thus the duty for each woman comes after 15 days. તેથી 15 દિવસ પછી એ જ સ્ત્રીનો ફરી વારો આવે. As one woman said, એક સ્ત્રીએ કહ્યું, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. આ દિવસે અમે અમારું બધું જ કામ છોડી અને જંગલનું રક્ષણ કરીએ છીએ, કારણ કે આ ઓકના વૃક્ષ એ અમારા બાળકો જેવા જ છે. Once when a migrant shepherd એટલે કે ભરવાડ અને migrant એટલે કે બહારથી આવેલ, allowed his goats to graze એટલે ચરાવવું, in the protected forest area, the women took away the goats and fined the shepherd ₹200. એક વખત જ્યારે એક ભરવાડે આવા રક્ષિત જંગલમાં પોતાની બકરીઓ ચરાવવા મૂકી, ત્યારે તે સ્ત્રી બધી બકરીઓ લઈ ગઈ અને તે ભરવાડને ₹200નો દંડ કર્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. ગ્રામજનો પણ જો ઈંધણ માટે વૃક્ષો કાપે તો તેમને પણ ₹100નો દંડ કરવામાં આવે છે. Thanks to nature and thanks to the strength of women. પ્રકૃતિનો પણ આભાર અને આ સ્ત્રીઓની શક્તિઓને પણ આભાર. The mixed natural oak forests are now recovering in all parts of ગઢવાલ, કે ગઢવાલના દરેક ભાગમાં આ પ્રાકૃતિક ઓક વૃક્ષના જંગલો સુધરી રહ્યા છે. But the women have to be very vigilant. એટલે કે સાવધ, જાગૃત. પણ સ્ત્રીઓએ હજુ પણ જાગૃત રહેવાની જરૂર છે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. ઉદાહરણ તરીકે 1980માં મહિલા મંગલ દળ વૃક્ષારોપણ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હેલ્પ કરવા માટે તૈયાર થઈ. They dug 15,000 pits
પિટ્સ એટલે કે ખાડાઓ અને ડગ એટલે કે ખોદવું. તેઓએ 15,000 ખાડાઓ ખોદ્યા. બટ ધેન they found that the department was only interested in planting poplars. પોપ્લર્સ એ કોમર્શિયલ ટ્રી છે અને પછી તેઓને ખબર પડી કે ડિપાર્ટમેન્ટને માત્ર પોપ્લરના વૃક્ષો વાવવામાં જ રસ છે. The women refused એટલે કે મનાઈ કરવી to allow the planting of the poplar which is a foreign commercial tree. સ્ત્રીઓએ તે પોપ્લરના વૃક્ષો વાવવાની ના પાડી કારણ કે તે વિદેશી કોમર્શિયલ ટ્રી હતું. ઇન્સ્ટેડ ને બદલે they forced the forest department to plant different kinds of indigenous એટલે સ્થાનિક fodder trees that would benefit them directly. તેના બદલે તેમણે જંગલ ખાતાને ત્યાંના સ્થાનિક ઘાસચારા માટેના વૃક્ષો વાવવાની ફરજ પાડી કે જેના લીધે તે વૃક્ષો તેમને સીધો ફાયદો પહોંચાડે છે. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. તેથી પ્રાકૃતિક જંગલોનો પુનરુદ્ધાર ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી એટલે પશુપાલન, ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રેડ્યુસ્ડ એટલે ઘટાડવું, ધ ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા ઓફ ફ્લડ એન્ડ સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ, એન્ડ હેવ એન્શ્યોર્ડ એટલે કે ખાતરી આપવી, સુનિશ્ચિત કરવું, અ પરમેનન્ટ વોટર સપ્લાય. સ્થાનિક ખેતી અને પશુપાલનમાં મદદરૂપ થવા ઉપરાંત આ પુનર્જીવિત જંગલોએ પૂરની તીવ્રતા અને જમીનનો ઘસારો ઘટાડ્યો છે અને કાયમી ધોરણે પાણી પુરવઠો પણ સુનિશ્ચિત કર્યો છે. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. આવી જંગલોની સામૂહિક રક્ષણ કરવાની રીત આસપાસના ઘણા ગામડાઓમાં પણ પ્રસરી છે. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. હકીકતે આ રાષ્ટ્રીય કાર્ય માટે કદાચ આ જ અસરકારક રસ્તો છે. આશા રાખું મિત્રો આ યુનિટ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયો હશે. તો આવા ધોરણ 11 અને 12ના ઇંગ્લિશ વિષયના વિડીયોઝ જોવા માટે પ્લીઝ આ આશિષ એમ જોશી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.